સામાજિક અને ધાર્મિક પરિબળો. હવે સામાજિક પરિબળો પણ વસ્તી ગીતા ઉપર અસર કરે છે. સામાજિક રિવાજોમાં સંયુક્ત પરિવાર, બહુપત્ની પ્રથા જેવા સામાજિક રિવાજો વસ્તી ગીતા ઉપર અસર કરે છે. ધાર્મિક કારણોને લીધે પણ કેટલાક સમુદાયો જે તે સ્થાન છોડવા લાચાર બની જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓને યુરોપમાંથી જાકારો મળતા તેમણે ત્યાંથી સ્થળાંતર કરી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો છે. 21મી સદીના બીજા દશકામાં અફઘાનિસ્તાનમાં ધર્માંતરી અને 30 વ્યક્તિઓ ધાર્મિક રીતે પણ સ્થળાંતર કરીને અન્ય દેશોમાં શરણાર્થીઓ તરીકે આશરો લીધો છે. આમ ધર્મ વસ્તી ગીતા પર અસર કરે છે. હવે રાજકીય પરિબળો. સરકારી નીતિ પણ વસ્તી ગીતા ઉપર અસર કરે છે. કેટલી વાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસવાટ માટે ઉદ્યોગો સ્થાપી પ્રલોભનો આપી પ્રયત્ન કરે છે. ઘણીવાર દેશનું વિભાજન થતાં મોટા પાયે વસ્તીનું સ્થળાંતર થાય છે. હવે 1947માં ભારતનું વિભાજન થતાં લાખો લોકો હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા. આ નિર્વાસિતો જે પ્રદેશમાં વસ્યા તે પ્રદેશમાં એકંદરે વસ્તી ગીતા બદલાઈ છે. તે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં પણ હજારો લોકો સલામતીની શોધમાં હિજરત કરે છે. ઈરાન ઇરાક સંઘર્ષ કે ખાડી યુદ્ધ વખતે હજારો લોકો સ્થળાંતર કરી અને યુરોપ દેશોમાં ગયા. યુદ્ધ ઉપરાંત અરાજકતા કે ગૃહયુદ્ધની પરિસ્થિતિ આ બધી બાબતો છે સ્થળાંતર ઉપર અસર કરે છે. કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયન નિર્વાસિતો યુકે અને અન્ય દેશોમાં જઈને વસ્યા છે. અને હવે વાત કરીએ છીએ આપણે વસ્તી વધારો. વસ્તી વધારો એ માત્ર ભારત દેશની સમસ્યા નહીં પરંતુ વૈશ્વિક સમસ્યા છે. કોઈપણ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. એક ઉદાહરણ સમજીએ. ભારતની 2001ની 102.87 કરોડ વસ્તીના આંકને 2011ના 121.02 વસ્તી આંકમાં બાદ કરતા આવતો આંક 18.15 એ ભારતનો 2001થી 2011 વચ્ચે આ 10 વર્ષના ગાળાનો વસ્તી વધારો છે. હવે એના ઉપર અસર કરતા પરિબળો વસ્તી વધારા ઉપર. તો વસ્તી વધારા માટે એક તો ઊંચો જન્મદર જવાબદાર છે. ભારતમાં પુત્ર જન્મની ઘેલછા, અજ્ઞાનતા વગેરે કારણોથી જન્મદર ખૂબ ઊંચો છે. વળી સ્વતંત્રતા બાદ આયોજન દરમિયાન થયેલ વિકાસથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ડાક્ટરી સેવાઓ અને તબીબી ક્ષેત્રે જે આધુનિક શોધખોળો થઈ તો તેના કારણે સરળ ડાક્ટરી સેવાઓ આપણે જન્મદરની તુલનામાં મૃત્યુદર પણ નીચો જવામાં સફળ રહ્યો છે. આ કારણે ભારતમાં વસ્તીનો વિસ્ફોટ સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અનેક લોકો દરરોજ હજારોની સંખ્યામાં ઠલવાય છે. તેનાથી ગંદા વસવાટો અસ્તિત્વમાં આવે છે. આવા સ્થળાંતરથી પણ વસ્તી વધારાની સમસ્યા સર્જાય છે. હવે આમાં સ્થળાંતર માટે માઇગ્રેશન શબ્દ છે. સ્થળાંતર એટલે આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. એટલે આંતરિક અને બાહ્ય અને એ બંને વચ્ચેનો જે સરવાળો આવન અને જાવનનો જે ગાળો છે એને સ્પષ્ટ સ્થળાંતર તરીકે પણ ઓળખી શકાય છે. એટલે એ પણ વસ્તી વધારા માટે મહત્ત્વનું અગત્યનું એક પરિબળ ગણાય છે કે જેનાથી કારણે વસ્તીમાં વધારો થાય છે.